અમારો શિવાન છે ને રોટ યે હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો ને? મજામાં જશો ને? સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અને આજે છે કાળી ચૌદસ, બધાને હેપી કાળી ચૌદસ. અને આજના વિડીયોની શરૂઆત કરીએ આપણે ગુલાબજાંબુથી. કાલે બનાવ્યા તો આજ બધાનું રિવ્યુ લેવાનું છે. તો આજના વિડીયોની શરૂઆત કરી છે બપોરના જમવાથી. તો ચલો પૂછીએ બધાને કે ગુલાબજાંબુ કેવા બન્યા હતા. ચલો, તો જો અહીંયા બધા બપોરનું જમે છે. બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? ઓકે. અને આજે છે ને ગુલાબજાંબુનું રિવ્યુ લેવાનું, બરાબર ને? કેમ કે બનાવ્યા તો છે પણ કેવા થયા કેવા નહીં, બધાય સાચું રિવ્યુ દેજો. કોને ખાધું છે અત્યારે? શિવાંશ ખાઈ લીધું? બરાબર બહેના? ઓકે. શિવાંશે તો સવારે ખાધું, ભલે ઠોઠો કરે, કાલે ખાધું, આજે ખાધું, અત્યારે ખાઈ લીધું. જો હજી એમાં જ ધ્યાન છે એનું. જો બેસી ગયો. જય, તમે ખાધું? કેવું બન્યું? બરાબર ભાવશે ને તમને? ઓકે. મમ્મીએ ખાધું? હવે હા, પણ અત્યારે થોડોક કંઈક આમ ચાસણીમાં ડૂબાડ્યા હશે ને, બતાવો તો. ચલો આવી જાવ બધા ગુલાબજાંબુ ખાવા. દિવાળીની મીઠાઈ અમે અત્યારે કાલે બનાવી. અને અહીંયા છે જમવામાં ભરેલ મરચા, દૂધી ચણાની દાળ અને ભાતની રોટલી, મૂળા, હળદર. ને અહીંયા બધા. ચાલો હવે અમે જમી લઈ. શિવાંશભાઈએ જમી લીધું છે. હાય. હે કોણ? શિવાંશ. શિવાંશ બધું કરે, દાંત કચડિયા કરે. લે ભાઈ. હાય. જો આમાં જો જાય છે. જો ગુલાબજાંબુ ખાવા જાય છે. ભલે ને ઠોઠો ખાય. 11 વાગ્યા 5:30 ભેગા હશે ને, કેમ કે હું 5 વાગે 6 વાગે ગયા, તો હું 5 વાગે આવી હતી. 5 ને 5 કે કંઈક સીધું. તો આજે છે 14, તો અમારે 14 ના 14 ના નિવેદ હોય, તો અહીંયા નિવેદ બનાવે છે. મમ્મીએ પીંડિયા વારી દીધા. અહીંયા લાડવા તરાય છે અને અહીંયા લાપસી થાય. અને બસ ચોખા હવે કરવાના છે. ખીચડી બાકી છે. જુવાર ને તલવટ થઈ ગઈ. તો બસ આજનું મેનુ છે નિવેદ જમવાના, ભેગું શાક ને ખીચડી. બરાબર? ઓકે ઓકે ડન. જય તો મેચમાં બિઝી છે અત્યારે. જીતી ગયું ઇન્ડિયા. ઓકે સારું લ્યો. અને બધાને હાલો, આ નિવેદ તો અમારે જો કે કોઈ ઢોળાવાના ન હોય, અમારે જ ખાવાના હોય, પ્રસાદી હોય એટલે. પણ એમને લાડવા કરશું ને કાલે, તો આવજો બધા જમવા. ચલો બાય બાય. તો ફાઇનલી મિત્રો અત્યાર વાગ્યા છે 7 અને મારા નિવેદ બધા કમ્પ્લીટ થઈ ગયા છે. લાડવાની ઓલી પાઈ બનાવવાની હોય ને, મમ્મી ઘી ગોળ ગરમ કરીને કરે, એ એક મમ્મી બનાવશે. બાકી લાડવાની ચૂરી મેં અહીંયા કરી દીધી છે. જો આ ખીચડી છે. અને અહીંયા તમને પેલા બતાવી હતી ઘીવાળી લાપસી અને તેલવાળી લાપસી. ગોળ તો હોય જ, પણ ઘી ને તેલ અલગ હોય. અને બાકી જુવાર ને તલવટ ને ચોખા ને એ બધું રેડી થઈ ગયું છે. હવે ખાલી બટેટાનું શાક બાકી રહ્યું છે. અને બસ પાછળ જો મેં ધૂપ દીવા કરી લીધા છે. અને મમ્મી ને પપ્પા ને શિવાંશ ગયા થોડીક વાર બહાર, કેમ કે શિવાંશને મિક્સરથી બીક લાગે. આ ચૂરી કરવી હોય તો મિક્સર ફેરવવું પડે, તો શિવાંશને બીક લાગે એટલે થોડીક વાર એને લઈને બહાર ગયા છે. તો મેં આ બધું કામ કરી લીધું છે. અને બસ ધૂપ દીવાઈ કરી લીધા. અને આ દીવા જે આપણે દિવાળીમાં બહાર રાખીએ એ પણ રેડી કરી લીધા. તો બસ હવે થોડીક વાર બેસશું, ત્યાં સુધીમાં આવી જશે. પછી નિવેદ ધરાવશું. અને જય કરે છે અત્યારે એનું લાઈવ. જયની પણ એક ચેનલ છે, જય ગેમિંગ. તમે એને પણ સપોર્ટ કરજો અને એની ચેનલને પણ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચલો. અને હા, એની લિંક છે ને હું આજના વિડીયોના છે એમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક નાખીશ, એની ચેનલની, જયની ચેનલની, જય ગેમિંગ. તો ચલો, આવું બધું છે. બીજું કાંઈ છે નહીં. કાલે દિવાળી છે. ફટાકડા ફોડીએ કે નહીં ખબર નહીં, પણ કાલે તો ફોડશું. શિવાંશ બીસે કદાચ, એવું પણ મનમાં થાય છે, પણ કાંઈ ખબર નહીં. તો બસ દિવાળીના 2 દિવસ તો પૂરા. એક કાલ દિવાળી, ભાઈબીજ ને નવું વર્ષ, 3 દિવસ રહ્યા છે. તો હાલો એડવાન્સમાં બધાને હેપી દિવાળી કાલ માટે. તો ચાલો.
તો જો અહીંયા મેં દીવા કરી લીધા છે. આ મેં જામનગરથી લીધા હતા. ઓમ સાથીઓન શ્રી એવું લખેલું આવે. કેવા મસ્ત લાગે છે ને. જો હવે હું એને બહાર મૂકી આવીશ. ચલો, એક દિવસ કલર વાળા રાખ્યા, એક દિવસ આ રાખ્યા, એ રીતના. આ છે અમારું મંદિર. અહીંયા પણ સાંજના ધૂપ દીવા થઈ ગયા છે. અહીંયા જો જય એક ટ્રાય કરે છે. એ પૂરું થઈ ગયું. હવે નહીં થાય. હા, શિવાંશ ને તો હજી કઈ ખબર જ નથી આ શું છે શું નહીં, એટલે ટ્રાય કરીએ છીએ. બીવે ને પૂરું લે. હાલો, એક તો પૂરું, હવે બીજામાં ટ્રાય કરે છે. એ બીજાની સરી પડી ગઈ. મીણબત્તી લઈ આવું. મીણબત્તી લઈ આવું છે. હે, ઉભા રહ્યો, લઈ આવું, ઉભા રહ્યો. એ થા ઈ આવા ખર્ચા ના કરાય. જય ટ્રાય બોલી ગઈ. હાલો 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 હાલો. જો અમારો શિવાંશ છે ને રોટલી રાખવા ડબરામાં બેસી ગયો, ઊભું નથી થવાતું. જોઈ લ્યો. તો મિત્રો, અત્યાર વાગ્યા છે 5:30 અને આજ થોડીક નીંદર કરી અને થોડુંક કામ અધૂરું રહી ગયું. અહીંયા છે જય દુકાનેથી આવી ગયા. આજ તો દિવાળી છે. જય બધાને હેપી દિવાળી તો કયો. હેપી દિવાળી. મમ્મીએ તો કહી દીધું સર. અને જો અહીંયા છે ને જય ખુરશી લઈ આવ્યા છે. 2 ખુરશી તોડી નાખી. એક આવી દુકાને છે
અને 2 બીજી તોડી નાખી એટલે 2 લઈ આવ્યા. ઓકે ડન. બસ હવે બીજું કઈ છે નહીં. તો આજ તો કાળી ચૌદસનો વિડીયો છે, પણ દિવાળીનો વિડીયો કાલે આવશે. એમાં છે ને અહીંયા ઘરે પૂજન કરશું ચોપડાનું, એવું છે ને ચોપડાનું હોય ને, ચોપડા પૂજન કરશું અને બીજું દિવાળી રંગોળી બનાવી ને એવું બધું. અને બસ અમે થાળ ધર્યો તો મહાદેવનો, એ બધો વિડીયો છે ને એ કાલના બ્લોગમાં આવશે. તો એ પણ જોજો, વેઇટ કરજો એક દિવસની. તો આ વિડીયાનું હું અહીંયા સમાપ્ત કરું છું, પૂરો કરું છું, એન્ડ કરું છું. તો મારી ચેનલને લાઇક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને એક કમેન્ટ કરજો પણ લાઇક તો કરજો, નહીંતર કમેન્ટ કરીને વયા જાય, લાઇક ન કરે. પણ 2 કરજો. અને બસ મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, બાય બાય. મમ્મી ચા પીવે. ચલો.